ગુજરાતની અંદર 60થી 65% વિસ્તારોની અંદર હવામાનમાં પલટો જોવા મળી શકે છે। જો કે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે અમુક જ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડશે, એટલે કે માવઠું થશે। નમસ્કાર, ગુજરાતના હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ ડિસેમ્બરના પહેલા વીક માટે એક આગાહી કરી છે, જે ખેડૂતો માટે ચિંતા ઊભી કરી શકે એમ છે। તો પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com ને। હવે ગુજરાતના હવામાનના જાણકાર પરેશ ગોસ્વામીએ એવી આગાહી કરી છે કે ગુજરાતની અંદર આગામી 3 ડિસેમ્બરથી 9 ડિસેમ્બરની વચ્ચે માવઠું થઈ શકે। માવઠાનો મતલબ છે કે કમોસમી વરસાદ પડી શકે છે। હવે ગોસ્વામીએ આનું કારણ બી આપ્યું છે કે એમનું કહેવું છે કે એક મોટી સિસ્ટમ છે એ દક્ષિણ ભારતને ખૂબ પ્રભાવિત કરી રહી છે અને દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસું ચાલે છે અને વાવાઝોડું ઊભું થઈ રહ્યું છે। પરેશ ગોસ્વામી જે વાત કરી રહ્યા છે એ અત્યારે દરિયાની અંદર જે ફેંગલ વાવાઝોડું ઊભું થયું છે અને તમિલનાડુ અથવા પોડીચુરીની અંદર આજકાલ ટકરાવાની પણ સંભાવના છે અને આ વિસ્તારની અંદર સ્કૂલો અને કોલેજો પણ બંધ કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે। એટલે આ બધી જે પરિસ્થિતિઓ છે એની સાથે સાથે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે એમાં બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શરૂ થઈ રહ્યા છે અને એટલે આ બધા કારણોને જોતાં ગુજરાતની અંદર 60થી 65% વિસ્તારોની અંદર હવામાનમાં પલટો જોવા મળી શકે છે। જો કે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે અમુક જ વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડશે, એટલે કે માવઠું થશે। એમાં એમનું કહેવું છે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા જે વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદ પડવાની સંભાવના વધારે છે। આવા વિસ્તારોની અંદર છોટાઉદેપુર છે, દાહોદ છે, ગોધરા છે, રાજપીપળા છે અને એમણે સાથે કીધું છે કે દક્ષિણ ગુજરાતની અંદર ડાંગ, આહવા, નવસારી આ બધા વિસ્તારોની અંદર 3થી 9 ડિસેમ્બર સુધીમાં માવઠું થઈ શકે છે। તો આ વાત ખેડૂતો માટે ચિંતાજનક છે, કારણ કે આ વખતે ચોમાસાની સિઝનમાં ઓલરેડી સિઝન કરતાં વધારે વરસાદ પડ્યો છે અને એમાં જ ખેડૂતો ચિંતામાં છે, કારણ કે એમના આખા જે ખેતરો છે એ પાણીથી ભરાઈ ગયા હતા। એટલે હજુ તો આ ચિંતા છે, એમાં આ જો માવઠું આવે તો ખેડૂતોને વધારે મુશ્કેલી ઊભી થઈ શકે। પરેશ ગોસ્વામીએ સાથે એમ કીધું છે કે ડિસેમ્બર મહિનાની અંદર કાતિલ ઠંડીનો અનુભવ લોકોને થઈ શકે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।